વિચારતો તો કીધું સમધા રહીજો હું કશું ખાધું નહીં તો સમધા રહીજો પણ મને ખબર પડી કે મારા બધાનો પ્રેમ આ જોઈ તમે ભગવાન ઈશારો સક તમે મને એટલો પ્રેમ આપે ને કે હું પ્રેમથી જ રહી છું. હાય ગાઈસ, તો ફાઇનલી તમારા બધાના પ્રેમ, આટલો બધો પ્રેમ ગાઈસ, સિરિયસલી કે 30,000 ફોલોઅર્સ મારા થઈ ગયા, 30,000 ફેમિલી. લવ યુ ગાઈસ, થેન્ક યુ સો મચ. રાધે રાધે, હરે કૃષ્ણ. તો આજે 30K ની ખુશીમાં આપણે જવાનું છે, થોડું બહાર જવાનું છે. મારો એક બેનનો ફોન આવ્યો હતો ત્યો એન્ડ આજે જો બનાવું છું હું સ્પેશિયલ સુખડી. તો તમે મારા આજરી તો જે 30K ની ખુશી છે ને એમાં સુખડી બનાવી દઉં એની ખુશીમાં, કારણ કે સુખમાં ખવાય એટલે સુખડી. ઓકે, તો આપણે બનાવીશું આજે સ્પેશિયલ સુખડી. તો આપણે સુખડી બનાવી દઈએ જલ્દી, હેડો. સુખડી બુખડી કશું કેવું નહીં આપણે શુદ્ધ ભાષામાં. તો આજે બનાવવાની છે સુખડી. અમારે અહીંયા કેવું કે ખબર છે સુખડી બનાવી છે, હેડો. તો આપણે સુખનો દિવસ સાજો થોડો એટલે સુખડી બનાવીએ. તો આપણે ઘરની પાયાવાળી સુખડી નહીં બનાવવાની, આપણે લોટ શેકીને બનાવીએ છે ને એ સુખડી હું બનાવું. ચાલો આજ બે ટાઈપથી બનાવું છું, પણ પેલામાં કેવું છે ખબર છે, અજંતાનો સમય બદલાઈ જાય ભાઈ, અજંતાનું લઠ્ઠો થઈ જાય તો હું શું કરું હમણાં, આપણે લેવાના દેવા થઈ જાય બરાબર. તો પહેલા આપણે ગેસ ઓન કરી દઈએ અને ગેસ આપણે ચોખ્ખો રૂમ કર્યો, ખાલી લોયો છે મોટા મોટો એ તો ચાલુ કરો કઈ તમારે ગેસની લાઈન છે હા પછી એવું નથી. તો આપણે ગેસ પર મૂકી દઈએ પેન, સ્ટેનલેસ સ્ટીલનું પેન છે, પેન. તો આપણે આમાં શું કરવાનું છે, તેલ અને ઘીની મિક્સ બનાવવાની છે, કારણ કે ઘી આપણે થોડું હમણાં જ બનાવ્યું છે એટલે થોડું કરકશ જ કરીએ. પણ આપણે તો ઘી નાખશું કોઈ એવું નહીં, કોઈ કંજૂસ નહીં કરવાની ઘીમાં, પણ ઘી અને તેલ મિક્સ કરશું આપણે. આ તો ઘરનું ઘી સમા બાએ મોકલ્યું છે પેલું નથી. એન્ડ થોડું તેલ, તેલ નવું જ ભરીશું, પાઉચ લાઈને અમરજ. સો ડોન્ટ વરી ગાઈસ. તો સ્મેલ આવી ગયું કે ઘીની ગરમ થયું ઘી થઈ. આજ જે મોમેન્ટ છે ને આની અંદર આપણે આની અંદર લોટ નાખવાનો છે. તો લોટ નાખી જ દેવાનું, ઘી ગરમ થાય ની રાહ જોવાની નહીં. ઓકે, તો જો ઓલરેડી ગરમ તો થઈ જ ગયું છે અને લોટ કમ્પ્લીટ જ છે આપણો, એટલે લોટ નાખી દઈએ આપણે. બતાય આ બાજુ નજીક આવી થોડી. ગેસ એકદમ ધીમો છે ગાઈસ. અને તમારે ઘી મને એવું લાગે છે ને કે થોડો આપણે લોટ વધારે નાખીએ છે ને તો આપણે તેલ થોડું નાખીએ. ખબર પડી તમને? ઘી નાખો તો ને નાખો. બીજું શું આપણે આ બનાવ્યું છે એટલે સા બીજું ફીલવાળી મસમ જો ગાઈસ તેલ નાખો થોડું મિક્સ. જો ગાઈસ આ રીતે તેલ તો હોવું જ જોઈએ જે તમારો શીરો સારી રીતે શેકાય. સુખડી આવ બકા ખુશી એટલી બધી આનંદ આવી જાય ને એટલે આમાં લોચા પર બોલવા. હવે મેન શું છે ખબર છે તમને ગાઈસ, આ જે છે ને આખું કમ્પ્લીટ શેકાવા દેવાનું છે, ધીમી તાપે, એકદમ ધીમા તાપે શેકાવા દેવાનું આપણે, એટલે તમારી સુખડી મસ્ત બને. જો હું તમને કહું, એકદમ ધીમું ફ્લેમ છે એટલે આમ તો જતી રહે ગોપી. મને બતાવી મારે થોડું કેવું છે બધું. જો આ શેકાય છે એટલે હું તમારી જોડે વાતો કરું, શેકાય એટલે હું તમને બતાવી. એકદમ ધીમો ગેસ છે એન્ડ બારી ખોલી નાખો થોડી અજવાળું આવ્યું અજવાળું આમ મસ્ત આવ્યું ને. તો ગાઈસ સુખડી બનાવવાનું મકસદ શું છે ખબર છે, જેટલા મન બધો મારી આ સુખડીની રેસીપી મળી જાય અને આજે આપણે 30K થઈ જશે કમ્પ્લીટ, એટલે એની ખુશીમાં આપણે ગળ્યું મોઢું થઈ જાય. તો સુખડી બનાવવાનું આજ મહત્વ તો મોટી મારો. હા, હું વિચારતો તો કીધું સમધા રહીજો હું કશું ખાધું નહીં તો સમધા રહીજો, પણ મને ખબર પડી કે મારા બધાનો પ્રેમ. આ જોઈ તમે ભગવાન ઈશારો છે કે તમે મને એટલો પ્રેમ આપે ને કે હું પ્રેમથી જ રહી છું. જોયું ગાઈસ? અને થેન્ક યુ સો મચ મારી જે ફોલોઅર્સની અંદર જેટલા ભાઈઓ છું બહેનો છું બધાનું થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે. અને મોસ્ટ ઓફ બધા મને એવું કહેશે ને તમારા વિડીયો જોઈને મને ડિપ્રેશન દૂર થાય છે, તો થઈ જ જાય ગાઈસ. નાની ખુશી હોદવાની લસણ વાટતો હોય લસણ, તો
તો એ મનાની ખુશી વધી લેવાની કે હું લસણ કેમ વાટું છું, લસણ કેવું બનાવી શકો ગણની વાટવું પડે છે, ડાયરેક્ટ વાટેલું લસણ કેમ નથી મળતું, આ બધા વિચારો કરી દેવાના એટલે તમે ઓટોમેટિક માઇન્ડ ફ્રેશ થઈ જાય તમે પડી. બીજું કયો ગાઈસ, આજ તમારે જવાનું છો 30 કે ખાસ લેવા ભૂખ લીધું તો નહીં ચાલે, આપણે કોઈક અલગ કરશું. ભૂખરીનો વિડીયો તમે જોઈએ જો આ રીતે શેકા દેવા જો ભૂખ બતાય બતાય કોઈ શેકાય છે બતાય નથી કાંઈ જોઈ ને પપ્પાને કોણ પીવા આવું હતું મામી સુખડી બનાવતા ને મામી અમુક સમય મને કે ખબર છે ના મને હાથની સુખડી નહીં ભાવ સીતા હાથની સુખડી બહુ ભાવ જો ગાઈસ સ્મેલ આવે છે આવે છે સ્મેલ આપણે શું કહેવાય બીજું કશું નાખવાનું નથી. જો ગાઈસ તમે આમાં ઘી એડ કરવો તો કરી શકો છો ને આપણે ઓલરેડી બહુ બધું ઘી એડ કર્યું છે ગોળ નાખશો ને એટલે ઓટોમેટિક ઘી છૂટું પડી જાય. જો તો ગાઈસ જિંદગી છે સુખડી જેવી છે, ધીમે ધીમે હલાઈએ ને આપણે એ રીતે સુખડી કેવી બને છે. જો પણ મેન શું છે ખબર છે સુખડીની અંદર મોટી શું છે, ચલો આ ધીમા તાપે સુખડી બને છે ને ધીમા તાપે જેવી સુખડી બનતી હોય છે ને આપણી એ જ રીતે આપણું જીવન એવું જ છે. આપણા જીવનની જે ફ્લેમ હોય ફ્લેમ નીચે એ ફ્લેમ ધીમી ધીમી જ રાખવાની, કારણ કે બહુ હાઈ ફ્લેમ ઉપર જેવી આપણું જીવન જીવે ને આપણે પછી મજા ના આવે, પછી ભૂખરી જેવું થાય, કડક જીવન થઈ જાય. એટલે જિંદગીની ફ્લેમ એ ના નીચે રાખવાની, થોડી સ્લો ફ્લેમ રાખવાની એટલે આપણું જિંદગી એકદમ સુખડી જેવી નરમ બની જાય. ખબર પડી? કારણ કે કડક જિંદગી કોઈ ગમે નહીં, એટલે સુખડી તો સુખડી શીખવાડી જ દેશે બધું. એટલે મારી સુખડીએ કઈ બધું શીખવાડી દીધું આપણે. થોડું આપણે શાઇનિંગ મિત્તલ દીદી જલ્દી મેં સુખડી બનાવી છે, જલ્દી જોઈ લો ખાઈ લેજો. ઓકે મારા પેલી સમય જો માનસીની મારા સ્પેશિયલ માનસી હાથી તો પણ બે દિવસ થયા આઈ થિંક વાત કરે. માનસી સુખડી ખાઈ લેજો હો માસ સ્પેશિયલ. માનસીને બોલાવે છે સુખડી ખા. બહુ બધા છે મારા, કેટલો બધો છે ખબર છે, બહુ બધો ફોલોવર્સ. નોમ લેવા જાઉં ને નોમ તો આખું પત્તો ભરાય માં. માનસી, રાશી દીદી, પછી રિંકુ દીદી, રશ્મિ દીદી, પછી ખાસી બધી દીદીઓ ભેગી થઈ, ધરા, પછી મોનિકા દીદી, પછી પલક દીદી, પલકીશ, નિમ્મી દીદી, નિમ્મી દીદી, ગોપી તક યાદ રહી જશે, સ્પેશિયલ નિમ્મી દીદી, પછી કાર્તિકભાઈ, શૈલી. સિરિયસલી ગાઈસ બહુ બધો એટલો પ્રેમ મળ્યો છે મને, અને જેનો નોમ નહીં લેવાનો એ લોકો મને માફ કરજો પ્લીઝ, કારણ કે તમને ખબર છે ને હું તો અમુક તો પર્સનલી વાત કરું જ છું, એટલે જેનો નોમ મને યાદ હતો ને એટલો નોમ લીધો છું હું. નીલ, જયભાઈ, વિપુલભાઈ, બહુ બધો જેના માટે સુખડી બને. જો ગાઈસ આ રીતનું જો 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 આખો કલર બદલાઈ જો જોયો તમે જો જો આનો મેન શું છે ખબર છે, આમ પડી જવી જોઈએ. જો આ સુખડી બનાવતા આવું થવું જોઈએ. જો લાવો ને એટલે આવું થઈ જાય, અને તમે ઓમ કરો ને એટલે આવું થવું જોઈએ. જોયું ઘી બહાર આવી બધું જોયું તમે જો ઓમ લાવીએ ને એટલે આ મોહન થાળમાં આવું જ થાય. મોહન થાળ આવડે મને બસ મોહન થાળ બનાવે સ્પેશિયલ. ચલો આમ ગોળનો ટાઈમ આવી જશે, ગોળ નાખવાનો. ચલો ગોળ નાખી દઈએ આપણે. એ જુઓ તમે ગોળ નાખ્યા પછી ગોળ તો આપણે નાખવો જ પડશે બધા. આપણે ઘડી ખીચડી છો ઘડી
ઘડી ઉખડી ગાળ છે જો ગોળ નાખો ત્યાં અલગ થઈ જાય જોજો આમ. ઉપરથી બતાવી ગોપી ઉપરથી બતાવી હા ગોળને હું તો છીન્યું નહીં આ રીતે કટકા કરે છે તો ઓગળી જાય જો આમ થાય તો આ ગોળ ગમે તેટલું ગરમ થાય તો કશું થાય નહીં કારણ કે ગોળને ખાલી ઓગળવાનું જ છે એટલે જિંદગીમાં મારા જીવનની અંદર જે લોકો ગોળના જેમ આવ્યા છે ને મારા જિંદગીની અંદર મીઠાશ પથરાઈ છે ને જે બધો એનો બધો થેન્ક યુ સો મચ જો તો ઓટોમેટિક આપણો રૂપ બદલાઈ જાય ગોળ કાતરવા જેવો હતો ને જો ગાઈસ સોફ્ટનેટ જોઈ શકો છો તમે બહુ સોફ્ટ ના હારી અને બહુ કડક ના હારી થોડી આપણે બાઈટ લઈ શકીએ ને જો બીજી જોઈ ગરમ ગરમ કરો પણ ઠંડી થાય બસ કરું જો ગાઈસ લુક એટ ધ સુખડી જો જો પછી બની જોઈ તમે જો એ એકદમ પોચી જોઈ તમે જો એકદમ પોચી સોફ્ટ તો ગાઈસ આઈ રહી ડીશ કમ્પ્લીટ તો આપણા ડીશ ની અંદર ભગવાન ચડે મસ્ત મસ્ત ટુકડા બની ભગવાન ચીજી ખાસ પપ્પા પરમેશ્વર પાંચ પરમેશ્વર યુ જો ગાઈસ લુક એટ ધ સુખડી જો ગાઈસ તો હું લઈને જઉં હાલ ભગવાન જોડે જો થેન્ક યુ સો મચ લડ્ડુ ગોપાલ આજ રીતે મારા પર તમારો આશીર્વાદ બનાવી રાખજો અને જેટલા બધા મારા ફોલોઅર્સ મારા વિડીયો જોઉં છું ને એ બધાના ઘરની અંદર શાંતિ એકદમ સુકૂન રહો અને બધાના જિંદગીમાં હર પલ ખુશીઓ જ ખુશીઓ આવું ભગવાન બસ એટલી પ્રાર્થના ના સુખડી અહીંયા મૂકું છું નહીં મસ્ત તને ચવા હે એવી તને મસ્ત ચવાશે હા હું તને બતાવું છું બ્રો જે લેવી હોય લઈને ખા માં બાનો રિવ્યુ જોઈએ હા આપણે પહેલા માં બા નામ યાદ લેશે ખાવાનું ઘરમાં પેલા ખા પછી કે હે હાવ હાવ વાહ વાહ કે કડીએ કત્તીએ કડક છે બા બતાય જો ભાગ જે ઉકરી ભાગ મસ્ત બની છે મસ્ત બની છે ને તું ખા 10 માં 10 આવું 10 માં 15 આવું માં પાણીની ખબર નથી પડી ને એટલે એટલે માં મમ્મીનો રિવ્યુ લઈએ એમ બસ બસ છે કેવી બસ ફી 10 માંથી કેટલા લાય આમ હા છે તાર ખાવી સા કેટલા મળે 10 માંથી 10 ઈ પડી 10 માંથી 10 માંથી કેટલા માર્ક 10 માંથી 10 10 માંથી 10 પહોંચી છે કમ્પ્લીટ છે હા હેડ બીજા કોને બાકી છે હું ચોકીજ ખા હેડ આકર 10 માંથી કેટલા કેજો હો 10 માં 10 સિરિયસલી મસ્ત ચલો હેડો પોતાની જાતને ખવડાવીએ થોડી ગાઈસ ફાઇનલી સુખડી બની ગઈ યે ગાઈસ તમે ખવડાવું પછી હું ખાવું બ્રો પેલી જતા આ બધો માટો છે લ્યો આમ હું ખાઉં હું એ ખાઉં જુઓ Bye guys, thank you so much for 30k. Bye, love you.
રાધે રાધે, હરે કૃષ્ણ.